માંગરોળ મહાવીર માછીમારી સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયાને ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાક્રિષ્ણનના હસ્તે લેટર્સ ઓફ ઓથોરાઇઝેશન ફોર ફિશિંગ ઇન હાઈ સી પ્રાપ્ત થયો છે. માંગરોળ અને ગુજરાતનું ગૌરવ એવી મહાવીર માછીમારી સહકારી મંડળીના પ્રમુખે દેશ વિદેશમાં નામ રોશન કર્યું અને ભારત સરકારે તેની નોંધ લીધી છે. ભારતના મત્સ્ય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાક્રિષ્ણનના હસ્તે લેટર્સ ઓફ ઓથોરાઇઝેશનનું વિતરણ કરાયું હતું. ઓરિસ્સા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી દ્વારા ભુવનેશ્વર ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના દરિયાકાંઠા ધરાવતા રાજ્યોમાંથી એક સહકારી મંડળીના સદસ્યને લેટર ઓફ ઓથોરિટી અપાયા હતા, જેમાં ગુજરાત રાજ્યમાં માંગરોળ બંદર સ્થિત મહાવીર માછીમાર સહકારી મંડળીના સભાસદ દામોદરભાઈ ચામુડિયાને આ પ્રતિષ્ઠિત લેટર્સ પ્રાપ્ત થયો છે. લેટર ઓફ ઓથોરાઇઝેશનનો મુખ્ય હેતુ ભારતીય ધ્વજ ધરાવતી માછીમારી નૌકાઓને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર દરિયામાં આશરે 200 નોટિકલ માઇલથી આગળ આવેલા હાઈ સીઝ ઇન્ટરનેશનલ વોટર્સમાં કાયદેસર રીતે માછીમારી કરવાની મંજૂરી આપવાનો છે. આ પહેલ અંતર્ગત ભવિષ્યમાં રેફ્રિજરેશન સિસ્ટમ, કોલ્ડ રૂમ અને ઓનબોર્ડ ફિશ પ્રોસેસિંગ જેવી સુવિધાઓ ધરાવતી ફિશિંગ બોટો તૈયાર કરી શકાશે. આવી બોટ દ્વારા પકડાયેલ માછલીઓની સીધી વિદેશમાં નિકાસ કરી શકાશે, જેથી દેશના સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતીય માછીમારોને નવી તકો મળશે, આવકમાં વધારો થશે અને દેશને વધુ હુંડિયામણ પ્રાપ્ત થશે. નમસ્તે, મારું નામ દામોદર ચામુડિયા, શ્રી મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ છું. હું ઓરિસ્સામાં ભુવનેશ્વરમાં લેટર ઓફ ઓથોરાઇઝેશન ઇસ્યુ કરવાનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ભારત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા, જેમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કોસ્ટલ સ્ટેટ્સમાંથી આપણા ભારતના કોસ્ટલ સ્ટેટમાંથી એક કોઓપરેટિવ સોસાયટીના મેમ્બરને, બોટ ઓનરને લેટર ઓફ ઓથોરાઇઝેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી અમારી શ્રી મહાવીર મંડળીના કોઓપરેટિવ મેમ્બર તરીકે મને એક લેટર ઓફ ઓથોરાઇઝેશન એવોર્ડ ઇસ્યુ કરવામાં આવ્યો છે. આ લેટર ઓફ ઓથોરાઇઝેશન LOA નો મિનિંગ એવો થાય છે, ભારત સરકાર ઇન્ટરનેશનલ વોટર્સ જે 200 નોટિકલ માઇલ બહારનો દરિયો જે હાઈ સીઝ કહેવામાં આવે છે, એમાં ભારત દેશના માછીમારો ત્યાં જઈ અને ફિશિંગ કરે, માછલા પકડી અને એ ફિશને મોટી બોટ બનાવી એમાં લઈ અને કોઈ પણ અન્ય દેશમાં અંદર ત્યાં જઈને અનલોડ કરી શકશે. એક્સપોર્ટ્સ આ ભારત દેશનો એક્સપોર્ટ્સ માનવામાં આવશે. તો આ આવતા માછીમારના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ લાભકારી નિર્ણય છે. આજની તારીખમાં ત્યાં મોટા મોટા વિદેશી જહાજો ફિશિંગ કરે છે ઇન્ટરનેશનલ વોટર્સમાં, ત્યાં આપણે પણ જઈ શકશું, ફિશિંગ કરી શકશું અને એ માલને જે તે દેશમાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં અનલોડ કરી એને ભારતનું એક્સપોર્ટ્સ ગણાવી શકશું. તો આ નિર્ણય બદલ, આ પહેલ બદલ હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અને આપણા ફિશરીઝ મિનિસ્ટર શ્રીનો ખૂબ ખૂબ આ માછીમારોના હિતાર્થી નિર્ણય માટે આભાર માનું છું.